યદ્રોમવિવરેલીનાંડાનાકો પૃથક તદક્ષરમ ગુણાતીતમ મામ્યહમ મહાધ્યાનાભ્યાસમ વિદતમજસમ ભગવત પવિતેશમ પ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિક સદાનંદમ સારમ પરમહરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહમ મી સતતમ. સ્વામિનારાયણ હરે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી પ્રકરણ 12ની 105મી વાત. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી 5 વિષયમાંથી એક જોતો હોય તેને કજ્યો થયા વિના કેમ રહે ને આ તો ભેળા રહ્યા તે કયા વિના કેમ ચાલે. માટે કહીએ છીએ પણ અંતરમાં કાંઈ ન મળે અને કોઈક ઉપર કટાક્ષ કરે તેને ભજનનું સુખ હોય તે જાતું રહે. માટે કોઈ ઉપર કટાક્ષ ન કરવો. જયાનંદ સ્વામી મહારાજની જય. Sajan Swami Maharaj Nijay, Guणाતીતાન Swamiji is saying that even if one wants to enjoy the sense gratification of even one of the senses, then without any troubles, there is no way that he would not fall into challenges and troubles. And Swami is saying that since we are living with people who might have these kind of things, we are telling them so that they can progress. Hence we are telling them. But Swami is saying that ideally if one would taunt someone, then whatever happiness that one would have internally or bliss that they are enjoying would go away. Hence one should never taunt someone. સરસ. આજે બધા ઘણા હરિભક્તો નવા બી આવ્યા. આજે અમારા રાકેશભાઈના દર્શન બહુ દાય થાય. તમને અઠવાડિયાથી યાદ કરું છું. અમારા એબટની અંદર રાકેશભાઈ જોબ કરે છે. નોર્થ શિકાગોમાં ફર્મેન્ટેશન બિલ્ડિંગ છે એમાં જોબ કરે છે. અને આજથી 3-4 વર્ષ પહેલાં મેનેજમેન્ટે એવું નક્કી કરેલું કે 2014માં ફર્મેન્ટેશનની આખી સાઇડ બંધ કરી દેવી. આખું ફર્મેન્ટેશનનું ડિપાર્ટમેન્ટ બધું બંધ કરી દેવું. એટલે ગયા વર્ષે બી રાકેશભાઈ મને કહેતા હતા કે છે કે કંઈક બીજા અંદર જોબ મળી જવાની છે એવું કંઈક હતું ને તમને. સ્વીડન મોકલવાના હતા. છેક સ્વીડન જવાના હતા. એ થોડુંક સારું બી લાગે પરદેશ જવાનું મળે, થોડુંક એવું બી લાગે કે અહીંથી બધાને છોડીને કેમ જવાય. પણ પછી આ જાન્યુઆરીમાં અમારી કંપનીના 2 ડિવિઝન થયા. આખી કંપની 2 કંપનીઓમાં વહેંચાઈ ગઈ. એક જૂની એબટ અને નવી એબવી. અને ફર્મેન્ટેશન બધું એબવીના અંડરમાં છે. એટલે રાકેશભાઈ ને હું ને અમારા કલ્પેશ બધા એબવીવાળા જ છીએ. અમે અમારા નિકેતભાઈ ને સૂચિ મને લાગે છે એબટમાં છે. એ બે ગઈકાલે ગયા અઠવાડિયે એનાઉન્સમેન્ટ આવ્યું કે 2014માં જે વેચી દેવાના હતા એ લંબાયું છે.
વેચવાના નથી. સારો બિઝનેસ મળતો રહે છે, બહારથી બી મળતો રહે છે, અંદરથી બી મળતો રહે છે, એટલે વેચવાના નથી. એટલે એ સાંભળ્યું એટલે અમારા રાકેશભાઈ મને યાદ આવી ગયા કે ચાલો એમનું કામ થયું, અમારા હાસુબાની પૂજા ફળી. યા બહુ કામકાજ બહુ બિઝી રાખે છે કે છે? એવરી વીકેન્ડ જોબ કરું છું. એક દિવસ 14 દિવસે એક દિવસ રજા લઈએ ને એ જ, બાકી 4.5 5.5 તો તો અઠવાડિયાના કેટલા કલાક આપે? 80? મારે 40 ઉપર 32 28 30 એવા અવર્સ થાય છે એટલે 72 અવર્સ લગભગ. એવરેજ. અઠવાડિયાના 72 કલાકની જોબ છે અને પાછો ઓવર ટાઈમ બી સારો એવો આપે. એટલે એના બોસ કરતાં વધારે કમાતા હશે કદાચ. મેનેજર એવું કહે છે કે એ બે મેનેજર છે, મારી મેનેજર ને એનો હસબન્ડ એટલે કે આમાં બે કરતા તારું વધારે આવે છે. હા કહે કે ભાઈ અમારી સાઈડમાં ભગવાન છે કે. ના સરસ. આજે રાકેશભાઈ આવ્યા, અમારા બેન બી આવ્યા છે, એ આઈસ્ક્રીમ લેવા ગઈ છે. આઈસ્ક્રીમ લેવા ગયા. સારું સારું, સરસ. અમારા હાસુબાન લીધે એમનું કુટુંબ બધું સત્સંગમાં વધારે રસ લે છે. પણ અમારા રાજ માટે તમારે અઠવાડિયામાં એક દિવસ કાઢવો પડે. કાં તો તમે, કાં તો તમારા વાઈફ. અહીં આવો તો એને બી બધાની જોડે ગમે, બધા સાથે એને મજા આવે. અત્યારે એની પર્સનાલિટી થોડી સિંગલ થઈ ગયેલી દેખાય, એકલો પડી ગયેલો દેખાય, રાઈટ? પણ તમે અહીં લાવો તો બધા સાથે હળતો ભળતો થાય ને, તો એ અંદરથી ખીલે, હી વુડ ગ્રો. એવું કે બેમાંથી એક જણ આવે તો જો કે છે. હા, તો બેમાંથી એક જણ આવે તો જવું, તો પછી તમારે બેમાંથી એક જણ આવવું જોઈએ ને. બેની વાત કરતો હોય જુદી વાત છે. બેમાંથી એક જણ તો જ્યાં સુધી એને ડ્રાઇવિંગ નથી આવડતું બિચારો એ જ કે ને. અથવા તો એની ગ્રાન્ડમાં સાથે એકલો નથી આવવા માગતો. આજે જ મેં મોકલે, આજે નહોતો આવું, મને કે તારી જોડે જઈશ. મેં કહ્યું તું બા જોડે જા, હું નહીં આવું છું. તમારી ભજનમાં કચાશ લાગે છે. ના સરસ. જો અમારા ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ બી આવ્યા છે અને ધર્મિષ્ઠાબેન ક્યાં ગયા? ઓહ, બેબીન જમવા ગયા. ધર્મિષ્ઠાબેન બી આવ્યા છે. અમારા શ્રુતિબેન બિઝી છે ને, જોબ ઉપર ગયા લાગે, કોલ ઉપર ગયા લાગે છે. પણ એમના રિપ્રેઝેન્ટેટિવ આવ્યા છે. મારા વિકાસને, અમારી શેફાલીબેન. અમારે ત્યાં વોકીગનમાં શેફાલીનો એક નાનો ફોટો છે. એક આંખ મીચે ગયેલી નામ જોવે છે ને. અમે જોઈએ ને દરરોજ મળીએ. તો સરસ. આજે બધા આવ્યા નવા નવા. અમારા દાસભાઈ ને તારાબેન બી અમેરિકા આવી ગયા, ઇન્ડિયાથી. અને આજે દાસભાઈ જાગે છે કે સુતા છે? જાગે. સારું. અમારા તારાબેન ને દાસભાઈ શુક્રવારે આવ્યા, એવા જ અહીં સદા સાંજે અહીં સભામાં બી આવ્યા હતા. પણ પેલો જેટ લેગ હોય તો બે આરામમાં આનંદ કરતા હતા. અમારા દાસભાઈ આટલી ઉંમર છે છતાં હિંમતવાળા છે. શું લાવ્યા દાસભાઈ? ઓ કંઠી. હા, સરસ. અમારા નવીનભાઈ બી હમણાં થોડી વારમાં જવાના છે. એમને ઘરે એમના દીકરા આવી ગયા હનીમૂન કરીને, આજે આવે છે. સારું સારું, સરસ સરસ, સારું. અને આવતા શનિવારે એમની ઇન્ડિયા હાઉસમાં શામબર્ગમાં બધાને ઇન્વિટેશન બી આપ્યું છે. પણ અહીંયા આગળના તો બધા કમિટેડ થઈ ગયા છે. એટલે બીજું ફરીથી ગોઠવીશું એમના માટે. બેવને અહીંયા આગળ મહાપૂજામાં બી રાખીશું, એવું કંઈક સરસ ગોઠવીશું. હો, પણ સરસ. બધા હવે થોડું 11 વાગ્યાનું વહેલું કરીએ છીએ તો પણ બધા આવી જાઓ છો એટલે સારું છે. કોઈ
કોઈનાથી ના હોય, કંઈક કારણસર લંબાયું હોય તો કંઈ વાંધો નહીં, પણ છતાં ફોન ઉપર તમારે જોઈન્ટ થવાય, ગમે ત્યાં હો તો બી ફોન ઉપર બી તમારે જોઈન્ટ થવાય. અમારે અહીંયા આગળ હેડ કાઉન્ટ નથી કરવો, પણ અમારે તો હાર્ટ કાઉન્ટ કરવું છે કે તમારું ભાવના છે ને તમારી, તમે ફોનથી જોડાયા છો ને ગમે ત્યાં હો તો બી સત્સંગમાં જ છો. કોઈ કારણસર કોઈકને એનો લંબાઈ બી જાય, વહેલું મોડું થાય, એનો સ્વાભાવિક છે. પણ આવો છો એટલે સરસ, આનંદ કરો છો અને કંઈક લઈને જાઓ છો એટલે સરસ, અને આવતા રહ્યો. જો આજે સ્વામીની વાતમાં સ્વામીએ બહુ નાની વાત કરી છે, પણ એના રેફરન્સમાં બીજી 2 વાતો બી છે. 11મા પ્રકરણની 26મી વાત છે અને 12મા પ્રકરણની 183મી વાત છે. સ્વામી શું કહે છે? 5 વિષયમાંથી એકે જોતો હોય તેને કજિયો થયા વિના કેમ રે? There are 5 senses. With the 5 vishayas, 5 sense objects. Nature has created from billions and billions of years of progress this level of 5 senses. જ્યારે અબજો વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર કાંઈ જ નહોતું અને બેક્ટેરિયાની શરૂઆત થયેલી. એ બેક્ટેરિયાને કંઈ આંખોય નથી, એને કંઈ કાન બી નહોતા, એને જીભ બી નહોતી, એને ચામડી કદાચ હતી, એનો ચામડી કહેવાય. અને એ 5 ઇન્દ્રિયોમાંથી નાક બી નહોતું. એ 5 ઇન્દ્રિયોમાંથી કોઈ ઇન્દ્રિય તે વખતે હતી નહીં એને. પણ જેમ જેમ ઇવોલ્યુશન થતું ગયું તેમ તેમ એ ઇન્દ્રિયો વિકસતી ગઈ. અને આજે આપણે માણસો છીએ કે ઇવન પશુઓ બી છે, એની અંદર આ 5 ઇન્દ્રિયો દેખાય છે. 5 ઇન્દ્રિયો દેખાય: આંખ, કાન, નાક, જીભ, ચામડી, અને 5 ઇન્દ્રિયોથી 5 પ્રકારના વિષયો ખેંચાય છે, લેવાય છે. એટલે શાસ્ત્રના આધારે એવું કહેવાય છે કે ભગવાને આ જે 5 ઇન્દ્રિયો આપી છે એ આપણને મોક્ષ કરવા માટે બી આપી છે, અને જો મોક્ષ ના આવડે તો બંધન થઈ જાય એવો બી એનો પ્રોબ્લેમ છે. બંધન થવાના પ્રોબ્લેમ વધારે પડતા છે. મોક્ષ થવાના ફાયદા કોઈ નસીબદાર હોય, કોઈ ભાગ્યશાળી હોય તો થાય છે. કારણ કે વર્ષોથી, જન્મોથી જીવનો ઢાળો આ 5 ઇન્દ્રિયોના 5 વિષયો ભોગવવામાં જ વધારે જોડાયેલો છે. અને જેમ જેમ ટાઈમ બદલાતો જાય છે એમ તેમ વિષયોની અંદર પણ વધારે ને વધારે એડવાન્સમેન્ટ થતું જાય છે. આજે બી 5 વિષયો છે એ 1000 વર્ષ પહેલાં આટલા જ હશે, કદાચ ઓછા હશે. એનો આંખો એની એ જ છે, કાન, નાક બધું એ જ છે, પણ 1000 વર્ષ પહેલાં આટલો કંઈ ટીવી ને વિડીયો ને એવું બી નહોતું, એનો ઇન્ટરનેટ કે એવું બી નહોતું. અને જેની પાસે બી પાવર હતો એ ભગવાનમાં જોડતા હતા. ટીવી, ઇન્ટરનેટ માયામાં નહોતા જોડતા. વ્યાસ ભગવાન પાસે પાવર હતો. એના ધૃતરાષ્ટ્રના પેલા નોકરને બી, સંજયને બી એ પાવર આપીને બતાવ્યું, યુદ્ધમાં શું થાય તું જો. સંજયને, સંજય દ્રષ્ટિ હતી, પણ ઓનલી ભગવાન માટે વપરાતી હતી, સારા કામ માટે વપરાતી હતી. અત્યારે તો જેને જોવું હોય એને છૂટ છે. એટલે ઇન્દ્રિયોના વિષયો વધતા ગયા છે. નાના નાના છોકરાઓ હોય એ પણ રમકડું લઈને બેસી જ ગયા હોય એનો. એટલે એવા 5 વિષય એમાંથી એક પણ જો જોઈતો હોય તો તેને કજિયો થયા વિના કેમ રે? આ કજિયાની વાત વ્યવહારિક કજિયાની જ નથી, પણ આધ્યાત્મિક કજિયાની પણ સ્વામી વાત કરે છે. આધ્યાત્મિક કજિયો એટલે
ભગવાનની સાથેનો આપણો સંબંધ છે તૂટી જાય, ભગવાનની સાથેનું કનેક્શન છે એ લૂઝ થઈ જાય, એટલે કજિયો થયો કહેવાય. અને આ વાત મોટાભાગે સાધુ સંતો માટે સ્વામી વાત કરતા લાગે છે. ગૃહસ્થીને પણ અપ્લાય થાય જે ખરેખર એવો તૈયાર હોય એને. એ કહે છે કે 5 વિષયમાંથી એકેય વિષય જોતો હોય તેને કજિયો થયા વિના કેમ રહે? Out of 5, even one sense gratification is towards the worldly attraction. There is a guarantee of falling down. પડી જવાનો ચાન્સને ભય છે જ. સંસ્કૃતમાં એક શ્લોક બી એવો છે, એક એક વિષય માટેના એક એક પ્રાણીના પ્રોબ્લેમો બતાવેલા છે. હરણ છે એને કોણે કહ્યું સુગંધ? હરણને સુગંધ ના હોય, સંગીતનો. હરણ છે એને સંગીતથી ફસાય. પતંગિયું છે રૂપથી ફસાય. અગ્નિની જ્વાળા જોવે તો જઈને કૂદકો મારે, બળી જાય. હાથી છે સ્પર્શથી. હાથીને એનો દુશ્મન સ્પર્શ છે. એવા 5 પ્રાણીઓના એક સંસ્કૃતનો શ્લોક છે, એમાં વર્ણન કરેલું છે કે એક એક વિષયથી એ પ્રાણી મરી જાય છે. તો જેને 5 વળગ્યા હોય એનું શું થાય? અને માણસને 5 વળગેલા છે. જો કે બીજા પ્રાણીઓને બી વળગેલા છે, પણ એક પ્રાયોરિટી હોય ને બીજા સેકન્ડરી હોય. આપણે અંદર બી દરેકને એકાદો પ્રાયોરિટી હોય ને બીજા સેકન્ડરી હોય. પણ એ જે કવિ કે જે ઋષિમુનિ જેણે લખ્યો એનો કહેવાનો ભાવાર્થ એ હતો કે વિષય બંધનકારી છે. એના એ જ વિષયને જો ભગવાન તરફ વાળીએ અને ભગવાનના દર્શન કરીએ, ભગવાનના પુષ્પોનો, પ્રસાદીના પુષ્પોનો સુગંધ લઈએ, ભગવાનને થાળ ધરાવ્યા પછી જમીએ, ભગવાનની કથા વાર્તા સાંભળીએ, ભગવાનના ભક્તોને ભેટીએ અને એમને ચરણ સ્પર્શ કરીએ, તો એ 5 વિષય બદલાઈ જાય. એ 5 વિષય આપણા કલ્યાણનો હેતુ થઈ જાય અને આપણો મોક્ષ થાય. એના ઉપર બી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક સરસ ભાગવતનો શ્લોક કહેલો છે કે અતિશય ઘી ખાવાથી માણસનું શરીર મોટું થાય, પેટ મોટું થાય અને પેટમાં બીમારી બી આવે અતિશય ઘી ખાવાથી. એટલે એવો દુઃખી માણસ વૈદ્ય પાસે જાય, ડૉક્ટર પાસે જાય. એ વૈદ્ય એને ભસ્મ આપે. એ ભસ્મ એમ કહે કે તારે ઘીમાં મેળવીને ખાવાની. એટલે પેલો કહે કે ભાઈ ઘી ખાઈને તો હું આટલો તકલીફમાં આવ્યો છું, તો પાછું મને વધારે ઘી ખવડાવીને શું તકલીફમાં લાવવા માગે છે? ત્યારે વૈદ્ય કહે કે ના, તમે પહેલાં ખાતા હતા એ રીત તમારી હતી અને હું તમને આ ખવડાવું છું એ રીત વૈદ્યની છે. અને ભસ્મથી એનો અપચયનો રોગ જતો રહે, એનું વજન બી સારું થઈ જાય ને બધું સારું થાય દવાને લીધે, એનો દવાથી. અહીંયા આગળ અમારો હાર્દિક દવા અને દુઆ બેવ કરે છે. પણ કહેવાનો અર્થ શું છે કે એનું એ જ ઘી કે જે બંધનકારી હતું, જે દુઃખ આપતું હતું, એ દવા સાથે ભસ્મ સાથે લેવાથી મોક્ષકારી થયું, સુખકારી થયું. એમ આના જ 5 વિષયો છે એ બંધનકારી છે, આપણને સંસારની અંદર ગોળ ગોળ ફેરવ્યા કરશે. પણ એના જ વિષયોને જો ભગવાન તરફ વાળીએ તો એ મોક્ષકારી થઈ જાય. દે વુડ લિબરેટ. અને એના એ જ 5 વિષયમાંથી એકેય જતો ના કરવાનો. આમાં તો સ્વામી એક પણ હોય તો બી કજિયો કરે એવું કહે છે. અને ભગવાન સંબંધી 5 વિષયમાંથી એકેય છોડવો નથી આપણે, એટલું લેવલ આવી જાય. 5 ભગવાન માટે જ વાપરવા છે.
क्या जी? किसका? भस्म का सब रिएक्शन भस्म। वो तो डॉक्टर को पूछना पड़ेगा हमारे। अरे आपको क्या पता? हमको पता है, हम बोलते हैं ना। वो दोनों है, आगे अगले जन्म में हकीम थे। પણ ભગવાન સ્વામી શું કહે છે કે આ તો ભેળા રહ્યા તે કહ્યા વિના કેમ ચાલે? તમે અમારા સાથે સાધુ થયા છો જુનાગઢની અંદર, બધા સંતોને કહે છે કે તમે ભેળા રહ્યા અને અમને દેખાય છે કે તમને કયો વિષય પજવે છે અને કયા વિષયથી તમને બંધન થાય છે, કયો વિષય તમને અમારાથી દૂર કરે છે, એટલે અમે તમને વાત કરીએ છીએ. એટલે કહે છે કે આ તો ભેળા રહ્યા પણ તે કહ્યા વિના કેમ ચાલે? કારણ કે કહીએ નહીં ત્યાં સુધી ખ્યાલ ના આવે, અને ના કહીએ તો તમારું એ અજ્ઞાન ટળે બી નહીં, અને કહીએ છીએ તો સારું લાગતું બી નથી, પાછું કહીએ છીએ તો ખોટું લાગે છે. એટલે બેવ પ્રોબ્લેમ છે કે આટલું પ્રેમથી વાત કરે સ્વામી તો પણ ખોટું લાગે. પણ સ્વામી કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં, હવે અમે ખોટા દેખાઈને પણ તમારું ભલું થાય એટલા માટે કહીશું. એટલા કહે છે કે માટે અમે કહીએ છીએ, માટે અમે કહીએ છીએ. પણ અંતરમાં કંઈ ન મળે ને ઉપર અને કોઈ ઉપર કટાક્ષ કરે તેને ભજનનું સુખ હોય તે જતું રહે. અહીંયા આગળ સ્વામી બીજા પોઈન્ટ ઓફ વ્યૂ પરથી વાત કરે છે. અંતરમાં કાંઈ ન મળે એટલે કે એની અંદર કોઈ એવી સમજણની અસર નથી, સમજણની કોઈ તાકાત નથી, એને કોઈ એવો અંતરમાં ત્યાગ વૈરાગ નથી, અને ઉપરથી કટાક્ષ કરે, ઉપરથી કોકના વિશેનો કટાક્ષ કરે. આ કટાક્ષ શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ છે. કટાક્ષ શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે. કટ અક્ષ. અક્ષ શબ્દનો અર્થ તો બધાને ખબર હશે ને? અક્ષ આંખ, અમારા દાસબેન ખબર છે. પરોક્ષ, પ્રત્યક્ષ, કટાક્ષ, બધા આંખ સાથેના રિલેટેડ છે. અને કટ શબ્દ છે, કટને સંસ્કૃતમાં કટનો શું મિનિંગ થાય ગુજરાતીમાં ખબર છે કોઈને? નહીં, કટુ એટલે કડવું, કટ એટલે વાંકું. એટલે મારે વાત અમિતને કરવી હોય તો હું તમને જોઈને વાત કરું, એ કટાક્ષ કહેવાય. વાંકું જોઈને વાત કરે એને કટાક્ષ કહેવાય. ડિરેક્ટ નહીં. કટાક્ષ એટલે વાંકી વાત. વાંકી વાત એટલે કોકને ખોટું લાગે એવી વાત, એને કટાક્ષ કહેવાય. એટલે સ્વામી કહે છે કે અંતરમાં કંઈ ન મળે, અંતરમાં ઠનઠન ગોપાલ છે, કંઈ અંદરમાં કંઈ પાવર છે નહીં એને, અને છતાંય કોઈ ઉપર કટાક્ષ કરે કે ઓહો આમને તો ભજન કરતાં આવડતું નથી, આમને તો આવો રસ છે ને આવું છે ને તેવું છે. એટલે પણ તારે કેવું છે પહેલાં એ તો જો ભાઈ. એટલે સ્વામી શું કહે છે, અંતરમાં કાંઈ ના મળે અને કોઈ ઉપર કટાક્ષ કરે તો એને ફાયદો શું કે ગેરફાયદો શું એ સ્વામી કહે છે. એવું જે કરે તેને ભજનનું સુખ હોય તે જતું રહે. એને ભજનનું કંઈક સુખ આવતું હોય, કોઈકનું ભજન સાંભળીને સુખ આવતું હોય કે જાતે ગાઈને સુખ આવતું હોય, એ પણ એનું જતું રહે. ભાઈ મંદિરમાં આવ્યા છીએ,
સત્સંગ કરવા આવ્યા છીએ, કથા વાર્તા સાંભળવા આવ્યા છીએ, તો બીજાનો કટાક્ષ કરવો સારો નહીં, સ્વામી કહે છે. આપણા તરફ નજર રાખવી કે મારે કેટલું કરવાનું છે, મારે કેટલું વર્તવાનું છે, મારે કેટલું બાકી છે. વચનામૃતની અંદર પણ જેણે જેણે વચનામૃતો બધા સિલેક્ટ કર્યા છે, એમાં ઘણી જગ્યાએ મહારાજે, સ્વામિનારાયણ ભગવાને આ ઉપર બહુ વાત કરી છે. પોતાનો જ અવગુણ જોતા શીખો, પોતાનું જ કંઈક અધૂરું છે જોતા શીખો. એટલે એની ઉપર હું વિચાર કરતો હતો કે ભગવાને અવગુણ જોવાનો, પોતામાં કંઈક અવગુણ ના હોય તો કેવી રીતનું જોવાય? પણ ના હોય એવા તો કેટલા હોય, બહુ ઓછા. અને ના હોય બીજાના જોવાના બી નથી. પણ જેને છે એ પાછા બીજાને જોતા હોય છે. એટલે જ્યાં સુધી ભ્રમરૂપ નથી થયા ત્યાં સુધી એ સ્ટેટમેન્ટ એપ્લિકેબલ છે કે બીજાના અવગુણ નહીં જોવા. ભ્રમરૂપ થાવ પછી તમને બીજાના અવગુણ જોવાનું મન બી નહીં થાય. અને જો કોઈક બીજાના ભ્રમરૂપ થયેલા જોતા હશે તો એ કોઈ હેતુ માટે જોતા હશે, એનું કંઈક દૂર કરવા માટે જોતા હશે, એને આગળ લેવા માટે જોતા હશે, એનો કંઈ ધજાગરો કરવા માટે કે એને ખોટો દેખાડવા માટે નહીં જોતા હોય. એમનો પોતાનો હેતુ આખો એને જીવનું કલ્યાણ કરવા માટેનો હશે. એટલે ભગવાને વચનામૃતમાં બહુ ઠેકાણે આ વાત લખી છે કે પોતાના જ અવગુણ જોવા. પ્રથમનું 16 વચનામૃત છે વિવેકનું, એની અંદર પણ ભગવાને એ જ કહ્યું છે કે ભગવાનની અંદર તો દેખાય જ નહીં, સંતની અંદર કદાચ ભાષે તો પણ નહીં જોવો, પોતાની અંદર જ જોવો. એવા 3-4 સ્ટેજ બી બતાવ્યા છે ભગવાને. So God is saying that someone who would not have the strength in within, the maturity in within, and still they would comment on somebody else, they would criticize somebody else, and the result is that they will not benefit anything, but whatever pleasure and happiness they have by doing bhajan and coming to this satsang will also go away. They would lose that also. So there is no point of doing this, no point of criticizing anybody. માટે કોઈ ઉપર કટાક્ષ ન કરવો. So we should not make any criticism or any negative comments on anybody. So now there are 2 other વાત in this reference. 11:26 છે. કોઈને વાંચવી છે એમાંથી તમારે? 11માંની 26મી. આમાં પાછું ખરવું થોડું લાંબુ પડશે ને? Let's try. શું છે? ઓ નીચે હતું નહીં? ઓ યા 11માંની 26, રાઈટ. ગુડ. અરે સ્વામિનારાયણ પ્રકરણ 11ની 26મી વાત છે. સ્વામિનારાયણ કોઈને વેણ ન મારવું, સત્ય, હિત અને પ્રિય લાગે તેમ બોલવું, પણ કટાક્ષથી તો ન કહેવું. દ્રૌપદીએ દુર્યોધનને અંધ કહ્યો, તેથી ભારત થયું, અને સીતાજીએ લક્ષ્મણજીને વેણ માર્યા, તેથી હરણ થયું. માટે જેટલી વાત સમજ્યા વિનાની થાય તેમાંથી શૈલ્ય થાય અને માં દુઃખ આવે. બા આવ્યા છે કે નહીં આજે? હા બા, જો આ રામાયણ આવ્યું. હં હાજી. Then Swamiji is saying that one should not criticize and say in that way to others. One should speak in such a way that it is the truth, it is for the betterment, and it's very loving. And this is the topic in Sunrut that Yogi Bapa has also mentioned. But one should not say with the criticism and the taunting way.
Draupadi ji to Duryodhan, she said that you are the blind child of a blind father. And just because of that, the whole Mahabharat war happened. And Sita ji, she in that same manner said to Lakshman ji that you want Lord Ram to die and you want to marry me. And with that kind of way of criticizing and talking, she was kidnapped by Ravan and Ramayan took place. Hence, without understanding, if we say such things, then Shailyathai, meaning we would have to face thorns and we would have extreme unhappiness. અને બીજી એક 12માની સ્વામીએ વાત કરી ને સંકલ્પના મંદવાડ જેવું તો કોઈ દુઃખ નથી ને કટાક્ષ બોલે તેને કોઈ વચન ન માને ને કટાક્ષે બોલે તેનું કોઈ વચન ન માને ત્યારે દુઃખ થાય પણ વિચાર કરવો જે એ પદાર્થ અને એ વચન સર્વે ધૂળ થઈ જશે માટે કોઈ ઉપર કટાક્ષ ન કરવો. Guranathan Swamiji is saying that there is no unhappiness like that of the disease of the desires that we have. And one who speaks tauntingly and criticizingly, then nobody else will listen to such a person. And then that person will become unhappy and sad. Hence, one should think that such kind of talking and all the things that we have, they will all become worthless if we do it that way. Hence, one should never talk and criticize in that manner. આ ત્રણેય વાતોની અંદર કટાક્ષ શબ્દ છે એના રેફરન્સ ઉપર આ રેફરન્સ છે. કદાચ બીજા બી કટાક્ષના હશે રેફરન્સીસ, પણ આ ત્રણ વસ્તુ કટાક્ષ ઉપરની છે. અને આગળની વાતમાં જ કહ્યું કે કોઈને એવા કઠણ વચન નહીં બોલવા. વી શુડ નોટ ઇન્સલ્ટ સમબડી વિથ ઇન્સલ્ટિંગ ટોન, કારણ કે એ પ્રોબ્લેમ ઊભા કરે. ઇવન ઇન માય office many years ago, back in 1984-85 time frame, my manager was telling all of us managers in our group, that those people who are working under you now, those young people working under you now, and if they don't know something, and if you become really hard on them, be careful. He says, because few years down the road, that person may become your boss. And you will have to pay the price. Yeah, I still remember that statement, And not only it applies in the offices, it applies at home also, Our children, when they are young, we have somehow the rights to rebuke them, rights to be hard on them. But be careful.
If you are too hard on them, when their turn comes, they will be hard on you. And in India, એવું કહેવાય છે કે 100 દાડા ચાલો હજુ તમે જ નક્કી નથી કરી શકતા. It says that for 100 days a mother-in-law will be hard on the daughter-in-law, but there will be one day that daughter-in-law will be in control also. Here it's other way around. એટલે જ બધા બોલે છે ને બીજું. અહીંયા આગળ વહુને પાવર હોય એમ કહે છે ડૉક્ટર. વિકાસ સાંભળ્યું? સારું. એ મારો બેટો બોલતો નથી કે એવું નથી અમે જો. હા નીકળું. સારું સારું જશો ને ભાઈ. હા લઈ લો. હા તમારા માટે લો, ઇન્દિરાબેન માટે બી લો. પણ સ્વામી એમ કહે છે કે કટાક્ષથી બોલેલા વચન એ મોટી તકલીફ ઊભી કરે છે. પ્રેમથી બોલેલા વચન આપણી સાથેનો સંબંધ સારો કરે છે. પ્રેમથી કરેલી વાત છે એ વ્યક્તિને સારી બનાવે છે, એના વિચારો સારા બનાવે છે. પણ આપણો એક એવો સ્વભાવ છે કે સ્વભાવે કરીને આપણને વગર વાંકે બી ના બોલવાનું બોલાઈ જાય ને ગુસ્સો આવે એ સહજ છે એનો. જો આજે મારા ભરતભાઈ બી એક સરસ હિન્દીમાં મેસેજ મોકલ્યો છે કે ગુસ્સાથી શું ફાયદા અને શું ગેરફાયદા. મોટા ભાગના ગેરફાયદા, ફાયદા નથી. પણ સ્વામીની વાતમાં સ્વામીએ 2 રેફરન્સ આપ્યા, રામાયણ અને મહાભારતના. મહાભારતની અંદર દ્રૌપદી 5 પાંડવોની સાથે લગ્ન કર્યા એણે, અને એ પહેલાં 5 પાંડવોને લાખા ગૃહમાં બાળી નાખવાનો એક કાવતરું બી બનાવેલું, અને એમાં બચી ગયેલા. વિદુરજીએ બધી ગોઠવણ કરી આપેલી, અને પછી પાછા આવતા સ્વયંવરમાં દ્રૌપદી સાથે લગ્ન કર્યું. અને લગ્ન કર્યા પછી ધૃતરાષ્ટ્રને ખબર પડી કે આ તો બધા જીવે છે જ. એટલે બધાએ કહ્યું, ભીષ્મ પિતામહ અને દ્રોણ બધાએ, ભાઈ તમારે કંઈક તો આપવું જોઈએ એને છોકરાઓ માટે. તો એવા 5 એકદમ ડાઉન ગ્રેડેડ ગામો હતા, એ એને આપ્યા. પથરાળ જગ્યા અને એવું બધા, કે એક ભાઈને એક ગામ આપીએ છીએ એમ કરીને. બધું ભેગું કરેલું છે પાંડવોના ફાધરે, પાંડુ રાજાએ. ધૃતરાષ્ટ્ર તો આંધળો હતો પણ પાંડુ રાજા ગુજરી ગયા નાની ઉંમરમાં, એટલે ધૃતરાષ્ટ્રને બધું મળી ગયું, પણ એની દાનત ખારા કોપરા જેવી હતી, એટલે એ લોકોને મારી નાખવાના પ્રયત્ન કર્યા. બચી ગયા તો પછી 5 ગામડા આપ્યા. પણ કૃષ્ણ ભગવાને પોતાનો પાવરને ઐશ્વર્યને બધું વાપરીને એને ઇન્દ્રપ્રસ્થ બનાવી દીધું, સ્વર્ગ જેવું બનાવી દીધું. અને એને જોવા માટે આ દુર્યોધન ત્યાં આવેલો એના ભાઈઓ સાથે. અને જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય, અને જમીન હોય ત્યાં પાણી હોય. એટલું બધું ક્લીન અને ક્લિયર અને એટલું આશ્ચર્યકારક આખું એ ઇન્દ્રપ્રસ્થ હતું. અને દ્રૌપદી ઝરૂખામાં ઉપર બેઠી હતી, અને દુર્યોધન ચાલીને આમ તેમ જોતો જોતો ચાલતો હતો, અને એકદમ પાણીમાં પડ્યો. એટલે સાવચેત થઈ ગયો. પછી પાછો ચાલવા માંડ્યો. પછી તો પાણી દેખાયું, એટલે એને પેલા એના થોડાક ઊંચા કર્યા એના ધોતિયું કે, પણ ત્યાં પાણી હતું જ નહીં એનો, ત્યાં જમીન હતી એનો.
એટલે પાછું મૂકી દીધું એણે. પણ એ દ્રૌપદી ઉપરથી જોતી હતી અને દ્રૌપદીને ખબર નહીં કે શું બોલવું. એટલે એણે હસતા હસતા કટાક્ષ કર્યો એનો કે આંધળાના છોકરા આંધળા. એ પેલા એ સાંભળ્યું, બહેરો નહોતો. તો વાંધો ના આવત, બહેરો હોત તો ચાલો. અને સાંભળ્યું એમાંથી પછી એના મામા પાસે ગયો અને કહે છે કે મને રાતે ઊંઘ નથી આવતી, મને તો પેલીએ આવું કહ્યું, એનું તો મને હજુ મનમાંથી જતું નથી, આમ તેમ એનો. તો એટલા લેવલ સુધી કે એના મામાએ પછી જુગાર ખેલવાનું બતાવ્યું કે ભાઈ આનો હું માસ્ટર છું. અને એમાં બધું હારી ગયા પાંડવો અને જંગલમાં 12-13 વર્ષ જંગલમાં ગયા એનો. અને પછી આવ્યા પછી પાછું યુદ્ધ થયું, એમાં કેટલાય મરી ગયા. એટલે એક ખાલી કટાક્ષનું વચન કહ્યું, એમાં આખું મહાભારત થઈ ગયું ને લાખો માણસો મરી ગયા. જોકે આમ જોવા જઈએ તો ભગવાનનો જ પ્લાન હતો, પણ અહીં કહેવાનો અર્થ એવો છે કે આવું કટાક્ષથી બોલ્યામાં આટલો ગેરફાયદો થયો. એવું ને એવું જ રામાયણની અંદર, હમણાં તો રામાયણ ચાલે છે, ગુજરાતી રામાયણ ચાલે છે કે છે હમણાં. ખબર નહીં કોણ એના પ્રોડ્યુસર કોણ છે ગુજરાતી રામાયણના? ના, ગુજરાતીમાં બાકી છે ને, ગુજરાતીમાં આવે છે. ગુજરાતીમાં રામાયણની સિરિયલ છે. હવે બા અમારા એડવાન્સ થઈ ગયા છે, આપણે બધા પાછળ પડી ગયા. અને કાલે સીતાના હરણનું ચાલતું હતું કંઈક એવું કે છે. એટલે એની જ વાત આવી અહીંયા આગળ કે સીતાનું હરણ થવાની અંદર રામચંદ્ર ભગવાન હરણને મારવા ગયા, ત્યાં પેલો મારીચી એણે બૂમ પાડી કે હે લક્ષ્મણ આવો બચાવો. પણ એ બૂમ રામચંદ્ર ભગવાનની નથી. લક્ષ્મણજીને ખ્યાલ આવી ગયો કે આ અવાજ બરોબર નથી, આ કોઈ પોપટ બોલે છે. પણ સીતાજીને એમ કે આ રામચંદ્ર ભગવાન તકલીફમાં છે. અને પછી સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું જાઓ જાઓ. તો કે ના, ભગવાન તકલીફમાં હોય જ નહીં. અરે કહે છે કે તમારે તકલીફમાં છે, જાઓ. તો કે ના, મને તો અહીં સોંપ્યું છે કે તમારી રક્ષા કરવાની, મારથી જવાય નહીં. એટલે સીતાજીએ પછી કટાક્ષમાં વેણ માર્યા કે રામચંદ્ર ભગવાન મરી જાય તો મારે, તમે મારી સાથે લગ્ન કરવા માગતા લાગો છો કે અરે ભગવાન. એટલે નથી જવું એમ. પછી લક્ષ્મણ દેખા છતાંય દોરી, નહીં તો ગુસ્સો આવી ગયો હોય. લક્ષ્મણજી ગુસ્સાનો અવતાર, પણ તે વખત ગુસ્સો નહીં આવ્યો. વિવેક વાપર્યો અને લક્ષ્મણ રેખા આખી કરી કે માતા તમે આનાથી બહાર તમે નહીં નીકળતા, તમને નીકળવાની છૂટ છે, એવું નથી કે તમે બહાર ના નીકળી શકો, હું તમને બંધનમાં ના મૂકી શકું, પણ કોઈ અંદર નહીં આવે, અમે ના આવીએ ત્યાં સુધી. અત્યાર સુધી બી એવી કોઈ ટેકનોલોજી હજુ શોધી નથી, નહીં? એને વે શોધેલી છે કે તમારે પાસવર્ડ કરો તો તમે જઈ શકો અંદર, પણ બીજો કોઈ પાસવર્ડ વગર જઈ ના શકે એનો. પણ નહીં આવે એનો સીતાજી પછી હરણ થયું એનો, એ બધી સ્ટોરી છે. એટલે કટાક્ષથી વચન કયા એમાં કેટલો બધો ફેર પડી જાય છે. પણ રહસ્યની વાત એ છે કે બે વચનો પુરુષોએ નથી ગયા, બે લેડીઝ લોકોએ ગયા છે. ના, એવું તો ના કહેવાય ભાઈ. પણ જો અહીં ભરતભાઈએ ભાઈ સરસ એક આજે સંદેશો મોકલ્યો છે, પછી આપણે પૂરું કરીએ. સ્વામી શ્રીજી માર્ચ 24, 2013 સન્ડે, ફાગણ સુદ 12, 2069 વિક્રમ સંવત. હે મહારાજ, હે સ્વામી, હે ગુરુહરિ કાકાજી, હે સર્વે ગુણાતીત સ્વરૂપો, અમને ગુણાતીત ભાવનાવાળા સાધુ બનાવો. પછી હિન્દીમાં છે, क्रोध में मनुष्य की आंखें बंद हो जाती हैं, गुस्सा आवे तो आंखों और जुबान खुल जाती है.
પછી બીજું વાક્ય છે, क्रोध करने का मतलब है दूसरे की गलतियों की सजा अपने को देना। શું કહે છે? ક્રોધ करने का मतलब है, આપણે ગુસ્સો કરીએ છીએ એનો અર્થ શું? दूसरे की गलतियों की सजा अपने को देना। You get angry and the end result is that if somebody has made a mistake, you are suffering because you are getting angry and you are suffering to yourself. ઇંગ્લિશમાં કરો થાય છે ટ્રાન્સલેશન? સારું થાય છે? ઓકે ઓકે. પછી ત્રીજું છે, क्रोध में की गई सब बातें अंत में उल्टी पड़ जाती है. ગુસ્સો આવીને જે કહ્યું એ બધું છેવટે પાછું અવળું જ પડે. તમે આમ છો ને તમે તેમ છો. પછી ચોથું છે, सुबह से शाम तक काम करके आदमी इतना नहीं थकता जितना क्रोध से 1 घंटे में थक जाता है. 5 मिनट में? शाबाश भाई, 5 मिनट में. मगर इधर औरत की बात नहीं, आदमी की बात है. और लास्ट बात है, मौन सर्वोत्तम भाषण है. अगर बोलना ही हो तो कम से कम बोलो. एक शब्द से काम चल जाए तो 2 न बोलो. हकारात्मक और महात्मा सबर वाणी बोलो. आ छेल्लू वाक्य है ने भरत भाई साहेबનું एडिट કરીને એડ કરેલું છે. अनमोल वचन ऐसा कोई टॉपिक है. ચાલો, થાળ આવી ગયો? થાળ થઈ ગયો કે છે ને? અહીં લાવ્યા છે ને? કરવો છે ને? સરસ, આવો કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય 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 જય. અન્નમ ચતુર્વિધમ સ્વાદુ રસૈ